તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 જેનું નામ છે કુદરતી સંસાધનો, એના વિશે આપણે વાત કરવાના છીએ. આમ તો સામાજિક વિજ્ઞાનમાં 3 વિભાગ આવે છે. પહેલો વિભાગ છે ઇતિહાસનો, બીજો વિભાગ છે અર્થશાસ્ત્રનો અને ત્રીજો વિભાગ છે ભૂગોળ. આજે આપણે અર્થશાસ્ત્રનું પ્રકરણ નંબર 8 એનો અભ્યાસ કરીશું, કુદરતી સંસાધનો. તો વિદ્યાર્થી મિત્રો, કુદરતી સંસાધનો એટલે શું એ આપણે પહેલાં જોઈશું. કુદરત દ્વારા જે કંઈ આપણને મળે છે અને એનો આપણે વિશિષ્ટ શક્તિથી આપણા ઉપયોગમાં લઈ શકાય તેવું બનાવીને ઉપયોગમાં લઈએ છીએ, એવા દરેકે દરેક કુદરતી સંસાધનો એ કુદરતી બધી વસ્તુઓ એ કુદરતી સંસાધન ગણી શકાય. એને એનો અર્થ સ્પષ્ટ જોવો હોય આપણે કે ભાઈ કુદરતી સંસાધન કોને કહેવાય, કુદરતી સંસાધન એટલે શું. તો કુદરતી સંસાધનનો અર્થ આપણે કરવો હોય સ્પષ્ટ, તો કુદરત દ્વારા મળેલી આપણને એક પ્રકારની ભેટ, અને માણસ એની વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા એને ઉપયોગમાં લઈ શકે. ખોરાકમાં, પોશાકમાં, રહેઠાણમાં, વાહન વ્યવહારમાં, તબીબી સારવારમાં વગેરે અનેક બાબતોમાં એનો ઉપયોગ કરી શકે, તો એને કુદરતી સંસાધન કહેવામાં આવે છે. નદીમાં રહેતી હોય એનો કોઈ ઉપયોગ નહીં હોય ત્યાં સુધી અર્થશાસ્ત્રની પરિભાષામાં એને કુદરતી સંસાધન કહી શકાય નહીં. પણ એ જ રેતીનો ઉપયોગ બાંધકામ ક્ષેત્રે કરવામાં આવે ત્યારે તે કુદરતી સંસાધન બની જાય છે. મતલબ કે કુદરત દ્વારા મળેલી દરેકે દરેક વસ્તુનો ઉપયોગ માણસ પોતાની વિશિષ્ટ શક્તિ દ્વારા કરે છે. પોતાના દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ કરીને વધારે સારી સુવિધાઓ ઉપલબ્ધ કરે ત્યારે તે કુદરતી સંસાધન કહેવાય છે. કુદરતી સંસાધન, કુદરત દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે, એ કુદરતી સંસાધન છે. જમીન એ કુદરતી સંસાધન છે. જમીનમાંથી મળતું ખનિજ તેલ, ખનિજો વિવિધ પ્રકારના, એ કુદરતી સંસાધન છે. જંગલ એ કુદરતી સંસાધન છે. એમ પૃથ્વી ઉપર જે કંઈ માણસ પોતાના ઉપયોગમાં લઈ શકે એવી દરેકે દરેક બાબતો એ કુદરતી સંસાધન એને કહી શકાય છે. એટલે આપણે એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે કુદરત દ્વારા મળેલી આપણને એક પ્રકારની ભેટ, અને માણસ તેનો પોતાની વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા ઉપયોગ કરે, પોતાની આજીવિકા માટે, રહેઠાણ માટે, વાહન વ્યવહાર માટે, કોઈ પણ ક્ષેત્રમાં, ત્યારે તે કુદરતી સંસાધન કહેવામાં આવે છે. દુનિયાના દેશોનો મુખ્યત્વે જે વિકાસ છે એ કુદરતી સંસાધનોને આધારે હોય છે એમ કહી શકાય. બીજી વસ્તુ, કુદરતી સંસાધન તો છે, પણ એનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કેમ થાય છે એ પણ મહત્વની બાબત છે. કુદરતી સંસાધન તો ઘણું બધું હોય, પણ એનો ઉપયોગ જ ન થતો હોય તો દેશનો વિકાસ કરી શકાય નહીં. અરબસ્તાનના ઘણા બધા રાષ્ટ્રો એવા છે, દાખલા તરીકે દુબઈ ને, કુવેત ને, ઈરાન ને, ઈરાક ને, એવા અખાતી રાષ્ટ્રો છે કે જ્યાં ખેતીવાડી બહુ સમૃદ્ધ નથી, વરસાદ પણ નથી, અને છતાં એ સમૃદ્ધ છે. એનું એક મુખ્ય કારણ છે જમીનમાંથી મળતું ખનિજ તેલ, અને એને કારણે એ અઢળક એમાંથી કમાણી કરી શકે છે, અઢળક એ આવક ઊભી કરી શકે છે. એટલે એના માટે એક કુદરતી સંસાધન છે, અને એનો મહત્તમ
અને કાર્યક્ષમ ઉપયોગ કરે છે એટલે એ દેશો આજે ધનાઢ્ય છે, સુખી છે, સમૃદ્ધ છે. એટલે કુદરતી સંસાધનોનો વિશિષ્ટ અને કૌશલ્ય દ્વારા ઉપયોગ થાય તો જે સંસાધન કહી શકાય છે. સંસાધનોનો ઉપયોગ શું ઉપયોગ થાય? સામાન્ય રીતે જાણીએ છીએ કે જમીન છે તો ખેતી થાય છે, જમીનમાં ખનિજો છે તો લોખંડ ઉદ્યોગ, અલગ અલગ ધાતુઓ એનો ઉપયોગ થઈ શકે છે. નદીમાં રેતી છે તો બાંધકામ માટે એનો ઉપયોગ થઈ શકે છે. અને એને કારણે એ કુદરતી સંસાધન એટલે માનવ જીવનના દરેકે દરેક પાસામાં કુદરતી સંસાધનો એ મહત્વનો ભાગ ભજવે છે. કુદરતી સંસાધનનું પ્રમાણ ઘણી જગ્યાએ ઓછું હોય. હમણાં મેં ટીવીમાં એક જોયેલું કે આપણા હિમાલય પ્રદેશમાં બહુ ઊંચી જગ્યાએ જ્યાં કાંઈ વનસ્પતિ ઉગી શકે એવી પરિસ્થિતિ નથી, પણ એવી જગ્યાએ વૈજ્ઞાનિકોએ ગ્રીન હાઉસ મારફતે સરસ મજાના ફળફળાદી ઉગાડ્યા છે અને આપણી મિલિટરી આર્મીને એ પહોંચતી કરે તાજી. કુદરતી સંસાધનનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ આને કહેવાય. ઇઝરાયલની વાત કરીએ તો જે કંઈ મળ્યું છે, ઓછો વરસાદ છે, ઓછું પાણી છે, તો પણ એનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરીને આજે ઇઝરાયલ ખેતીવાડી ક્ષેત્રે એક દુનિયાને મહત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલે કુદરતી સંસાધન અને એનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ દ્વારા એ દેશનો, પ્રદેશનો વિકાસ એ શક્ય બનાવી શકાય છે. તો એનો ઉપયોગમાં પહેલો આપણે જોઈએ કે સંસાધન ખોરાક તરીકે. સંસાધન ખોરાક તરીકે આપણે જે કંઈ ખાઈએ છીએ, અનાજ ખાઈએ છીએ, તેલબિયાનો ઉપયોગ કરીએ છીએ, ફળફળાદી અને શાકભાજી ખાઈએ છીએ, ઘણી બધી ચીજ વસ્તુઓ આપણે ખોરાકમાં લઈએ છીએ. એ મૂળ તો કુદરતી સંસાધનને કારણે ઉપલબ્ધ થાય છે. જો કુદરતી સંસાધન મતલબ કે જમીન ન હોય, પાણી ન હોય, હવામાન ન હોય, સૂર્યપ્રકાશ ન હોય તો કોઈ પણ વસ્તુને, ખાસ કરીને ખેતીવાડીમાં કોઈ પાક લઈ શકાતો નથી, એ તમે જાણો છો. એટલે સંસાધન એક ખોરાક તરીકે એ મહત્વની ભૂમિકા ભજવે છે. બીજું, સંસાધન કાચા માલનો સ્ત્રોત છે. સંસાધન કાચા માલનો સ્ત્રોત છે. સ્ત્રોત એટલે આવક. સંસાધન કાચો માલ ને પાકો માલ. તમે જાણો છો કે ઉદ્યોગોમાં જે કઈ વસ્તુનો ઉપયોગ કરીને વસ્તુઓ બનાવવામાં આવે છે એને કાચો માલ કહેવાય છે. દાખલા તરીકે કોટન મિલ છે, એ મિલમાં કાપડ બનાવવાનું હોય છે, તો એમાં મૂળ તો કપાસ, કોટન જોઈએ. આ કોટન છે એ કાચો માલ છે. બીજો એક દાખલો લઈએ, સૌરાષ્ટ્રમાં ઘણી બધી ખાદ્ય તેલની મિલો આવેલી છે. આ મિલોમાં ખાદ્ય તેલ, કપાસિયાનું તેલ, તલનું તેલ, મગફળીનું તેલ, સોયાબીનનું તેલ વગેરે એ કાઢવામાં આવે છે. તો એનો કાચો માલ શું થયો? તો કે સોયાબીન, કપાસિયા, મગફળી, તલ એનો કાચો માલ થયો. એટલે ટૂંકમાં સંસાધન કાચા માલ તરીકેનો સ્ત્રોત છે અને એ પણ તે ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્રીજું, સંસાધનો શક્તિ સંસાધનો તરીકે. સંસાધનો શક્તિ સંસાધનો તરીકે. શક્તિ એટલે ઉર્જા. આપણો વાહન વ્યવહાર, આપણા ઉદ્યોગ ધંધા, કારખાના, એને ચલાવવા માટેનું જે બળતણ જોઈએ છે એ આપણને કુદરતી સંસાધનમાંથી પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે જમીનમાંથી મળતું ખનિજ તેલ, એના દ્વારા વિભાગીય નિસ્યંદન રિફાઇનરીમાં બનાવી કરીને આજે આપણે એનો પેટ્રોલ, ડીઝલ એ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ટૂંકમાં એક શક્તિનું સંસાધન
કુદરતમાં જે કંઈ એવા પણ સંસાધનો છે જેના દ્વારા શક્તિ ઉર્જા મેળવી શકાય છે, અને ઉર્જા છે એ આપણા વાહન વ્યવહારમાં, લાઇટમાં, મતલબ કે વીજળીમાં એનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે ખરેખર એ સંસાધન વગર, કુદરતી સંસાધન વગર માનવ જીવન શક્ય નથી. જો કુદરતી સંસાધન છે તો જ માનવ જીવન શક્ય છે. એ વાતની આપણે ધ્યાન રાખશું. એટલે શક્તિ સંસાધન તરીકે એ કુદરતી સંસાધન આપણને મળે છે. ત્યાર પછી બીજો મુદ્દો છે સંસાધનના પ્રકાર. એના વૈજ્ઞાનિકોએ પ્રકાર પાડ્યા છે. તો કે માલિકીની દ્રષ્ટિએ એનો એક પ્રકાર પાડવામાં આવ્યો છે. એમાં વ્યક્તિગત સંસાધન, આપણું મકાન, આપણે મકાનની આજુબાજુના આપણી જમીન, આપણું ખેતર, આપણું કારખાનું, આપણું વાહન, એ બધા એ માલિકી અથવા વ્યક્તિગત સંસાધન, એની માલિકી છે વ્યક્તિની છે, કુટુંબની છે, સંસ્થાની છે. એટલે એને વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખી શકાય. બીજું છે રાષ્ટ્રીય સંસાધન. માલિકીની દ્રષ્ટિએ સંસાધનના 3 પ્રકાર છે. પહેલું છે વ્યક્તિગત સંસાધન, વ્યક્તિ અથવા કુટુંબની માલિકીનું જે કંઈ પ્રોપર્ટી છે એ વ્યક્તિગત સંસાધન કહી શકાય. બીજું છે રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્ર, આપણો દેશ. દાખલા તરીકે આપણા દેશની જે જમીન છે, સમુદ્ર કિનારો છે, બંદરો છે, રાષ્ટ્રની માલિકીના જે કંઈ ઉત્પાદનના ક્ષેત્રો, સાધનો છે, એ બધા રાષ્ટ્રીય સંસાધન કહેવાય. આપણી આર્મી છે, આપણી રેલવે છે, એ આપણા રાષ્ટ્રીય સંસાધન કહી શકાય છે. માલિકીની દ્રષ્ટિએ ત્રીજો પ્રકાર છે સંસાધનોનો વૈશ્વિક સંસાધન. વૈશ્વિક, દુનિયાના બધા દેશોની માલિકી હોય તેવા સંસાધનોને વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે. મતલબ કે કોઈ એક દેશ, કોઈ એક રાજ્ય, કોઈ એક વ્યક્તિ, એક સંસ્થા એની માલિકી ધરાવતા નથી, પણ દુનિયાના બધા દેશ તેનો ઉપયોગ કરી શકે છે. એવું જે કંઈ કુદરતી સંસાધન છે એને આપણે વૈશ્વિક સંસાધન કહી શકીએ. દાખલા તરીકે એન્ટાર્કટિકા ખંડ, ત્યાં કોઈ સરકાર કે ગવર્મેન્ટ કે કોઈ લોકો, ત્યાં સ્થાનિક કોઈ વ્યવસ્થા નથી. ખાસ કરીને એન્ટાર્કટિકા ખંડમાં દુનિયાના અલગ અલગ દેશો જઈને ત્યાં વૈજ્ઞાનિકો સંશોધન કરે છે, અને ત્યાં કોઈની માલિકી છે નહીં. એટલે એ એન્ટાર્કટિકા ખંડ છે એ વૈશ્વિક સંસાધન કહી શકાય. અવકાશ એ પણ વૈશ્વિક સંસાધન છે. એવી રીતે દુનિયાના બધા દેશોની જે માલિકી ગણી શકાય, ઉપયોગ કરી શકતા હોય દુનિયાના દરેકે દરેક દેશ, એને વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીશું. કાલે બીજા ભાગમાં આપણે આ જ પાઠમાં આગળ એ અભ્યાસ કરીશું.